લોકસભાની ચૂંટણીનું બ્યુંગલ ફૂંકાઈ ગયું છે અને રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા છે। આપણી સાથે લલિતભાઈ કગથરા છે કે જેઓ સૌરાષ્ટ્રના પાટીદાર નેતા છે। તેની સાથે આપણે વાત કરીશું કે આ વખતની આ ચૂંટણી છે તે તેના માટે કેટલી મહત્વની છે, કયા કયા પડકારો છે અને કયા કયા તેમના જે એવા મુદ્દાઓ છે જેને લઈને તેઓ પ્રજાની વચ્ચે જશે। લલિતભાઈ, શું કહેશો? ચૂંટણીનું બ્યુંગલ ફૂંકાઈ ગયું છે, કયા કયા એવા મુદ્દા આપ પ્રજાની પાસે લઈને જશો? 2009 પછી સીમાંકન ચેન્જ થઈ ગયા છે, એટલે 2009 પછીનું મૂલ્યાંકન તમે કરો તો એમાં 2009ની એમાંથી 2009માં પહેલી જ વાર કુંવરજીભાઈ જીતા અને 14માં ભાઈ મોહનભાઈ કુંડારિયા જીતા। એટલે જે નવા સમીકરણ પછીનું મૂલ્યાંકન કરો તો બે જ ચૂંટણી ગઈ છે, એમાં એકવાર કોંગ્રેસ જીતી છે, એકવાર ભાજપ જીતું છે। આ વખતે પાછું કોંગ્રેસ જીતશે। ભાઈ, પાટીદાર અનામત આંદોલન સમિતિમાં આપ સક્રિય રીતે જોડાયેલા હતા અને એનો લાભ સૌરાષ્ટ્રમાં દરેક બેઠકમાં મળી, પણ રાજકોટ શહેર છે એનાથી બાકાત રહ્યું હતું, કારણ કે આટલી મોટો વેવ હતો પાસનો, અનામતનો, પણ અહીં ભાજપનું જે વર્ચસ્વ તે જોવા મળ્યું હતું। શું માનો છો, આ મુદ્દો અસર કરશે? જો હું આપને બહુ સ્પષ્ટ કહું છું કે હું પાસ સાથે ક્યારેય જોડાયેલો નહોતો, હું પાસનો સ્પોન્સર હતો, પાસનો હું હિતરક્ષક હતો। મેં ક્યારેય એવું નથી કીધું કે હું પાસની કોઈ સમિતિમાં કે કમિટીમાં નથી, હું પાસની કોઈ મિટિંગની ઉપર સ્ટેજ ઉપર બેઠો નથી। હું 2002માં કોંગ્રેસમાંથી ધારાસભા પડતી ટંકારા લડ્યો હતો, આજ મોહનભાઈ કુંડારિયા સાહેબ સામે। એટલે હું કોંગ્રેસમાં 20 વર્ષ ત્યાં સક્રિય છું અને કોંગ્રેસ સાથે જોડાયેલો છું। મેં હર હંમેશને માટે ટીવી મીડિયામાં કીધું છે કે પાટીદાર સમાજને એકને જ અનામતની જરૂર નથી। તમે સમજો, ક્ષત્રિય સમાજ કે જેને પોતાના રાજા રજવાડા આ દેશમાં દઈ દીધા છે, આ દેશમાં સમર્પિત કરી દીધા છે, એવા ક્ષત્રિય સમાજને પણ આજે અનામતની જરૂર છે। એના યુવાનો પણ રોજીરોટી માટે અને નોકરી માટે રાહ જુએ છે। ખેડૂત નેતા તરીકે આપની છાપ છે, શું માનો છો હજુ પણ ખેડૂતોના કયા એવા મુદ્દા છે કે જેનું સમાધાન મોદી સરકાર નથી કરી? મોદી સરકારે એક પણ મુદ્દાનું સમાધાન કર્યું નથી અને ખેડૂતોની વાત મોદી સરકારને મગજમાં ઉતરતી નથી, કારણ કે અહીંયા જે લોકો નીતિ કરવાવાળા છે, નીતિ ઘડવાવાળા છે, એ લોકોને ખેતીની ખરેખર શું પ્રોબ્લેમ છે એને સમજાતું નથી, એટલે હવા ત્યાં મારે છે। એને હું એમ કહું છું કે તમારો ધ્યેય પણ સારો છે કે તમારે ખેડૂતોને ફાયદો કરી દેવો છે, ખેડૂતોની આવક તમારે ડબલ કરવી છે, પણ તમારી પાસે લક્ષ્ય નથી। મારે આપણે કહેવું પડશે કે આપણા સમાજમાં વર્ષો પહેલા એક તેલ કઢાવવા માટે એક સમાજ પાસે જતા, એનો બળદિયો છે ને સવારથી સાંજ સુધી હાલ્યા કરે ને તો એ હજારો કિલોમીટર હાલી જાય, પણ હોય ક્યાં સવારે ઉઠે તો અહીંયા જ હોય। એવી રીતે ભાજપ સરકાર અહીંયા ચકેડા મારે છે, એની પાસે દ્રષ્ટિ વિઝન નથી। ભાજપ તો એમ કે છે કે રાજકોટને એમ્સ આપી, રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું, રાજકોટને મહાત્મા ગાંધી મ્યુઝિયમ આપ્યું, રાજકોટને 6 લેન ઓવરબ્રિજ આપ્યો, આટલી બધી સિદ્ધિઓ ગણાવે છે અને આ જ તમામ મુદ્દાઓ લઈને તે લોકસભાની ચૂંટણીમાં મેદાને ઉતરવાના છે। હું 100% સારી વાત છે MIFC, પણ મારે તમને એને સીધો સવાલ કરવો છે કે નરેન્દ્ર મોદી સાહેબે તમારી પહેલી રાજકીય કારકિર્દી રાજકોટમાંથી થઈ હતી અને આજે વિજયભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી રાજકોટ શહેરમાંથી હોય તો 100% એમ્સ મળે। શેના માટે ન મળે? મોસારે જાઓ ને મા પીરસનારી હોય તો ઘીની ધાર જ થાય બાપ, એમાં કંઈ તેલ ના આવે। એટલે આ તો આવવું જ જોઈએ। હવે તો એમાં મોહનભાઈનો શું ફાળો, કોને આપ્યું છે? મોદી સાહેબે ને વિજયભાઈ આપ્યું છે, વેલકમ। એજ એ સાંસદ તરીકે આ વિસ્તારના જે પ્રશ્નો છે, હું તમને સાંસદ તરીકે તમને કહું કે જસદણની અંદર જાઓ તમે, વિછિયા તાલુકામાં 4 વર્ષમાં મોહનભાઈ કુંડારિયા સાહેબે 5 વર્ષમાં જસદણ વિસ્તારના વિછિયા તાલુકામાં શું કામ કર્યું? એક છતવાળું મકાન નથી, હજારો યુવાનો અહીંયા બેકાર છે, ખાલી હીરા ઘસવા સિવાય કોઈ કામ નથી, ખેતીમાં ઉજળ છે, પ્રદેશ આખો અનબેલેન્સ વાળો છે, પાણીની કોઈ ફેસિલિટી નથી, તો અહીંયા તમે ઉદ્યોગ માટે શું વિચાર્યું? હું સંસદ સભ્ય હોય તો એવી સ્કીમ લઈ આવો કે તમે રાજકોટ શહેરની બહાર 20-25 કિલોમીટર દૂર 50 કિલોમીટરની આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડેવલપ કરો કે જેનાથી ત્યાં રહેતા આજુબાજુના ગામડાના લોકોને શહેરમાં આવવું ન પડે, ત્યાં જ રોજીરોટી મળી જાય, ત્યાં જ ઉદ્યોગો ડેવલપ થાય, એની પોતાની જમીનો હોય અથવા જમીનો સસ્તી હોય તો લોકોને પણ વાયેબલ થાય। આવા વિચારો, આવી સ્કીમ હોવી જોઈએ। ભાઈ, આ મુદ્દા તો રહ્યા સ્થાનિક મુદ્દા, પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપ જે રાષ્ટ્રીય મુદ્દા છે તે પછી સર્જિકલ સ્ટ્રાઇકનો મુદ્દો હોય કે મેં હું ચોકીદારનો મુદ્દો હોય,
આ બે મુદ્દા લઈને જઈ રહ્યા છે. આને આપ કઈ રીતે જોજો? કારણ કે મોદી વેવ આનાથી આવ્યો છે તેવું પણ ભાજપનું માનવું છે. જો મોદીની બધી હવા નીકળી ગઈ સાહેબ. મોદીએ 2014માં હાગમટે વચન દીધા અને તમામ વચનમાં ફેલ ગયા. 2 કરોડ યુવાનોને રોજીરોટી આપવામાં ફેલ, 15 લાખ તમારા ખાતામાં જમા કરશું એમાં ફેલ. તમે લોકોને એમ કીધું હતું કે અચ્છા દિન આયેગા, વો ભી ફેલ. અમે બધાને પકડશું. અમે ભાઈ હેમરાજ જે બિહારની અંદર શહીદ થયો તો આપણો સૈનિક, એનું માથું વાટીને પાકિસ્તાન વાળા લઈ ગયા હતા, ત્યારે કીધું હતું કે હું 10 માથા લઈ આવીશ, એકના બદલે 10. આ બધી વાતોમાં ફેલ ગયા. પછી આ સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરું સાહેબ. સર્જિકલ સ્ટ્રાઇક એને કહેવાય કે રાતના 12 વાગે તમે સૂતા હો અને ઇન્દિરાજીએ પાકિસ્તાનના 2 ભાગલા કરી નાખ્યા હોય, બાંગ્લાદેશનું સર્જન થઈ ગયું હોય અને 1 લાખ સૈનિકો શસ્ત્ર સરંજામ સાથે તમારી દેશ પાસે, તમારા લોકો પાસે સરેન્ડર પાકિસ્તાનના સૈનિકો થાય, આનાથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક હો નહીં શકે. બાકી તમે ચૂંટણી ટાણે વાહિયાત વાતો કરી, લોકોને ઉશ્કેરવા માટે રાષ્ટ્રભક્તની વાત કરીને, અરે જેના પેટમાં રાષ્ટ્રભક્તની એક પણ અંશ હોય ને એ મુફ્તી સાથે એની સાથે સરકાર ન ચલાવે, એ સત્તાને લત મારે. જો રાષ્ટ્રભક્તો હોય તો મુફ્તીની સામે હંમેશા માટે હજારો વર્ષોથી લડવું અને પાછી મુફ્તી સાથે સરકાર બનાવી, આને તમે રાષ્ટ્રભક્ત કહો છો? શરમ આવી જો ભારતીય જનતા પાર્ટી. નહીં લલિતભાઈ, પણ બીજો એક કોંગ્રેસમાં દર વખતે જોવા મળે, પછી દિગ્વિજયસિંહનું નિવેદન કે હવે છેલ્લે સામ પિત્રોડાનું નિવેદન આપ્યું. શું માનો છો આવા નિવેદનો છે તે કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી શકે છે? તમને વિચાર નથી આવતો કે તમને એમ નથી થતું કે આ સર્જિકલ સ્ટ્રાઇક કર્યો, ઓકે, સૈન્યએ આની વાત કરવી જોઈએ, જે વાતો એમાં મોદી સાહેબ આવે. લલિતભાઈ, અંતિમ સવાલ આપને, સંસદ સભ્ય તરીકે આપ શું માનો છો? આ વિઝન શું હોઈ શકે આપનું રાજકોટ જિલ્લાના ડેવલપમેન્ટ માટે? મેં આપને મારી રોડમેપ કહી દીધો સાહેબ. મારે યુવાનોને વધારેમાં વધારે રોજીરોટી મળે. જે વિસ્તાર અનડેવલપમેન્ટ વાળો છે, દાખલા તરીકે વિછિયા તાલુકો, ત્યાં વધારેમાં વધારે ગ્રાન્ટ એલોટ થાય, ત્યાં રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરેપૂરું મળે, ત્યાં લોકોને રોજીરોટી કેમ મળે, અને ઉદ્યોગોના જે નાના મોટા પ્રશ્ન છે સાહેબ. આજે તમે ગમે તેટલી વાતો કરો ને, મારે પણ 4-5 ફેક્ટરી છે, એટલે હું જાણું છું ઉદ્યોગોની શું હાલત છે. આજે કોઈ પણ નેશનલાઇઝ બેંક ફાઇનાન્સ કરવા તૈયાર નથી. નાના મોટા ઉદ્યોગકારો બહુ જ મુશ્કેલીમાં છે. મંદી ચારે બાજુ ભરડો લઈ ગઈ છે. એટલે બધા જ પરિસ્થિતિમાં હું લોકોને, ઉદ્યોગકારોને, નાના માણસોને, ગરીબ માણસોને રોજીરોટી જેના માટે છે એના માટેની રજૂઆત કરીશ. અને ખાસ કરીને 100 વારના પ્લોટ જે ગરીબ માણસને મળતા નથી એના માટેની ખાસ રજૂઆત કરીશ કે તમે જે ઓલું કેવું કહેવાય, BPL કાર્ડ નથી કાઢી દેતા અને SSC ડાટામાં જે લોકોના નામ નથી એને 100 વારના પ્લોટ ન મળે. આ કેન્દ્ર સરકારની જે નીતિ છે, 2009ની જે સર્વે કરેલું છે, એની સામે જોરદાર રજૂઆત કરી સંસદમાં. અને મારી ચેલેન્જ છે કે એક વખત સંસદ સભ્ય બનું તો આ સ્કીમ કાઢી તમામ લોકોને પ્લોટ મળવા જોઈએ. લોકોને, ગરીબ માણસને એક કુટુંબ હોય. તમે વિચાર તો કરો, 10 બાય 10ની ઓયડીમાં સાહેબ એક દીકરાના લગ્ન થઈ ગયા હોય, એક બાજુ વહુ હોતા હોય, એક બાજુ હાવું હોતી હોય, એ ઘરની હાલત તો તમે જુઓ. તમને આવો કેમ વિચાર નથી આવતો? તમારે કાયમ માટે અંબાણી અદાણીની ચિંતા કરવાની છે? તમને કોઈ ગરીબ માણસનો વિચાર નથી આવતો કે એને કેમ પ્લોટ ન મળે? થેન્ક યુ લલિતભાઈ. તો આ હતા લલિત કગથરા કે જેઓ કહી રહ્યા છે કે ખાસ કરીને જ્યારે તેઓ સંસદના મેદાનમાં, જે લોકસભાની ચૂંટણીના મેદાનમાં તેઓ ઉતરી રહ્યા છે, ત્યારે જે બેરોજગારીનો મુદ્દો હોય કે પછી જે ગરીબ માણસને જે પ્લોટ આપવાનો મુદ્દો હોય, આ તમામ મુદ્દાને તેઓ ઉઠાવશે. ખાસ કરીને રોજગારીનો મુદ્દો અને ઉદ્યોગ સાહસિકોને વધારેમાં વધારે પ્રોત્સાહન આપી અને બેરોજગારી દૂર થાય તે મુદ્દે તેઓ આગળ વધવા માંગે છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.